घटे नहीं हमारा भाई किला में हो एक नंबर आओ राजस्थान मित्रों टिकિટ નું કામકાજ લેવરાઈ ગયું છે અને મોરલો સપાઈ ગયો છે બહુ જાજો પર પર્સન ના તમને હું નથી કહેતો ડાયરેક્ટ તમે ટિકિટ જ બતાવી દઉં તમે જોઈ લો આ છે मैं हमारी लाइफ में पहली बार जोई आवड़ी गई बरोबर सर तो वेलकम બેક ટુ માય ન્યુ વિડિયો। તો ફરીથી મારા પાંગા જેવા વિડિયોમાં તમારું સ્વાગત છે। તો અત્યારે આપણે સેવી જોધપુરમાં આવી ગયા છીએ અને અમારે અહીં ક્યાં બધો મંડળી જામી ગઈ છે। એક નંબર અત્યારમાં મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને સવારની સાથે ચાની ચુસ્કી મારવા માટે અમારા રાવડી દાદા એકદમ તત્પર રહે છે અને રાવડી દાદા ચા બનાવે છે અને અમારા અન્ના પોળાએ બનાવ્યા છે અત્યારમાં એની માને વઘારેલા રોટલા હો એકદમ ડટ્ટો એકવાર ખાવ આંગળા ચાટતો દા બાકી બાવરિયામાં ઘા તો અત્યારમાં અમે અમારો દી ઉગ્યો જોધપુરમાં અને સગા એમને નાવાનો જે મેળ આવ્યો નથી અમે તો બધાએ નાહી લીધું હોય અમારે જ્યાં એક જણો બે જણા એકા ત્રણ અને અમારા રાવડી દાદા 4 જણાને નાવાનું બાકી છે પણ એમનું અમે નાસ્તો પાણી કરીને નાવાનું સેટિંગ કરીને પછી 9 વાગે કિલો ખુલવાનો છે તો 9 વાગે રખડવા જવાનું છે તો વ્લોગમાં એવી મજા આવવાની છે એની વાત જાવ તો નાસ્તો અત્યારે એકદમ બનવાની ફૂલ તૈયારીમાં છે બરોબર। નાસ્તામાં મેહુલભાઈ શું છે બોલો? ખારી છે પછી એટલે ખાંડ તો ચાની છે પાર્લે છે પછી ટો છે આટલું નાસ્તામાં છે અને આ બાજુ ચા બની રહી છે અને વઘારેલા રોટલા આપણે બનાવી નાખ્યા છે બરાબર। તો બસ નાસ્તા પાણી કરી લેવી અને પછી 2-3 જણા બાકી નાહી લે અને પછી રાજસ્થાન કા કિલા હમ ભેજ દેંગે। તો કન્ટિન્યુ ફાઇનલી મિત્રો અમારું કામ સક્સેસફુલી રાવડી દાદાએ કમ્પ્લીટ કરી નાખ્યું છે અને રોટલા બધા નીકળી ગયા છે અને આ બાજુ આપણે ચા ગળાય છે એ તો કેમાં ખબર છે ગ્લાસમાં કેમ કે કપ તો આરસીબી વાળા લઈ ગયા ને એટલે આપણે ગ્લાસમાં આવે ઠપઠપાવાની બરોબર। તો કેમ લાગે આ રાવડી દાદાએ રોટલા વઘાર્યા અને આ બાજુ ચા ગળાય છે ગ્લાસમાં અને અમારો ડાયરો આ બાજુ બધો બેસી ગયો જો ભાઈ સવારમાં ચા પાણી નાસ્તો કરીને એકદમ બટન થઈ ગયા છે અને અમારું ફ્રેન્ડ સર્કલ થોડુંક આગળ વહી ગયું છે બધા ફોટોગ્રાફી કરે છે અને 2-3 લંગુરિયા પાછળ હાલ્યા આવે છે અને આ બાજુ છે કિલો તો આના આપણે ભેજ દઈએ કિલ્લે કહમ તો બધા અલગ અલગ થઈ ગયા છે પણ કાંઈ વાંધો નહીં હમણાં ભેગા થઈ જઈશું તમે વ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો। આ કિલો આખો તમને બતાવવાનો છે કઈ રીતનું છે શું કાંઈ છે કેટલી ટિકિટ છે બધું તમને ડિટેલ આ વિડીયોમાં દેવાની છે તો ભૂલ્યા વગર વિડીયો મિસ જરાય કરતા નહીં ને કન્ટિન્યુ વ્લોગમાં બની રહેજો। લોકેશનની મિત્રો વાત કરીને તો લોકેશનમાં કાંઈ ઘટે એવું નથી જે પણ મિત્રોને ફોટોગ્રાફીનો શોખ હોય તો આ કિલ્લે ચોક્કસપણે ભૂલ્યા વગર રાજસ્થાનમાં આવો જોધપુરમાં કિલો મિસ કર્યા વગર ફરજિયાત લીજો કારણ કે ફોટોગ્રાફી માટે આ બેસ્ટ ઓપ્શન છે। અને અમારો અહીં ફ્રેન્ડ સર્કલ જુઓ જગો ચકલી અને મહેશભાઈ રાવડી દાદા અહીંયા બે ફોટોગ્રાફી કરે છે આ બધું લોકેશન કાંઈ ગજબ છે અને આ અમારે મેહુલભાઈ કાંઈ ઘટે લોકેશનમાં ભાઈ ઘટે અને અમારા ભાઈ રોહિતભાઈ બધા ફોટોગ્રાફી કરવામાં ફૂલ બિઝી છે કારણ કે મજા આ બાજુ છે કે પોસ્ટરમાં રહેશે ને આ બાજુ કિલ્લો છે તો કન્ટિન્યુ રહેજો મજા આવે તો દા બાકી બાવળિયામાં ઘા આખો કિલો આમ થઈને રસ્તો ફેરવીને અહીં ક્યાંક કિલો આખો ફેરવી ગયા છે હજી કંઈ અમારે અંદર જવાનું કાંઈ જડતું છે ને અમને અંદર જવાનું વિચારી કઈ બાજુ જવાનું હજી તો આમ ફરીને હાલ્યા જ આવી છે અને અમારું ફ્રેન્ડ સર્કલ આખા બધા વાંઢા ભેગા થયા છો બધા આગળ ખબ કરતા થોડા આંખોમાં કાંઈ દેખાતું એટલે ચશ્મા પહેરી લઈ જુઓ લોકેશન તમે જુઓ કાંઈ ઘટે એકવાર તો આવું જ પડે રાજસ્થાન આવો ને અહીંયા નું આવે ને તો કાંઈ ન કહેવાય કાંઈ ઘટે લોકેશનમાં આમ જુઓ મોબાઈલમાં કિલો કવર નથી થતો તમે જોવો ખાલી
ફૂલ એન્જોય માર ભાઈ, ફૂલ એન્જોય. અને આ બાજુ કંઈક જુઓ, ઊંટ છે, ઊંટ ઉપર બેઠા છે, જુઓ કાંઈ ઘટે જ નહીં. એટલે ટિકિટ ક્યાં લેવાની? તો અમે પેલા ટિકિટનું કરવી, ટિકિટ તો લઈ જશે ને. હાલો કેટલો દાંડિયો આવે છે કહું તમને, કન્ટિન્યુ. ટિકિટ કાઉન્ટરે પહોંચી ગયા. ટિકિટ કાઉન્ટર નંબર 1 માં તમારે આવવાનું અને અંદર જઈને તમારે ટિકિટ લેવાની રહેશે. લગભગ કઈ બાજુ તો પેલા ટિકિટ લઈ લો, પછી તમને કહું દાંડિયો કેટલો આવ્યો. હો તો મિત્રો ટિકિટનું કામકાજ લેવરાઈ ગયું છે અને મોરલો સપાઈ ગયો છે બહુ ઝાઝો. પર પર્સનના તમને હું નથી કહેતો, ડાયરેક્ટ તમે ટિકિટ જ બતાવી દઉં. તમે જોઈ લો. આથી અમે આટલા ટિકિટના લીધા છે. 8 જણા છીએ અમે. 8 પર પર્સનના 200 રૂપિયા ટિકિટ છે. પણ 200 રૂપિયા વસૂલ છે હો, કેમ કે લોકેશન જ ગાંડા છે. એના ફોટોગ્રાફી કરવા વાળા માટે તો રાવડી દાદા કઈ ઘટે કઈ બાજુ જવાનું? કાંઈ ન ઘટે. જિંદગી તો ઘટે બસ બરોબર. કન્ટિન્યુ. 200 નો મોરલો સાહેબ બધા નીકળી ગયા. અમે ઓન ધ વે. તમે ખાલી આમ નજારો જુઓ, કિલ્લોમાં કાંઈ ઘટે ને હો, પૈસા વસૂલ છે મારા ભાઈ. એકવાર જરૂર આવજો, બહુ મજા આવશે. હાલો હું તમને બધા તમને વ્યૂ બતાવી દઉં. આવા ગલી ખાંચકામાંથી ચડવાનું. આમ જુઓ, એ તો બીજા ઓલે જ પગ્યા હો. હજે તો હા ઉપર જવાનું. આ બ્લોક વાળો રહ્યો ને, કન્ટિન્યુ. એકલો એકલો લે ભીખું. એટલે આ બધા આવી જાવ બસ. ના ના 5 નંબરે પગ્યા છે. કેટલા નંબરે રાવડી કુલ આવી ગયો? મેન ગેટ. મેન ગેટ કાંઈ ઘટે ને હો. એ હે હમ સબ લોગ ઉપર નું જો ઉપર. ફોટોગ્રાફી કરવા માટે કાંઈ ઘટે નહીં એવું લોકેશન છે. અને અમારા બધા વાંઢા, તો મારે ઓલા ગોળે જાને અહીંયા આવ્યો. અમારા વાંઢા ફોટોગ્રાફી કરે છે. રાવડી દાદા યસ. કાંઈ ઘટે મારા ભાઈ કિલ્લામાં? કી ઘટે બાકી બીજું કાંઈ ન. પૈસા વસૂલ. પૈસા છે નહીં ને દેવાય નહીં. આ બાજુ છે અને આ બધું કંઈક આ ઇતિહાસ તો આનો છે, પણ આપણને કાંઈ ખબર નથી. આ મટકા આ બાજુ પડ્યા છે, 2 મટકા પડ્યા છે. પ્લસ અહીંયા આ શું છે વિજયભાઈ? આનું તમે કોમેન્ટ કરજો, આ શું છે અને કઈ રીતનું છે, મને કાંઈ ખબર નથી હો ભાઈ. કન્ટિન્યુ રહ્યો છે આગળ. કિલ્લા તમે કાંઈ ઘટે ને આમ જો ભાઈ સાહેબ. ટોટલ વસ્તુ તમને દેખાડવાની છે, કાંઈ ઘટે ને. ભલે 20 મિનિટનો ને 25 મિનિટનો ભલે વ્લોગ બની જાય, બાકી ટોટલ વસ્તુ તમને બતાવવાની છે. તો કન્ટિન્યુ રહીજો વ્લોગમાં, બની જાય મજા આવે તો દા. આ ઘટે નહીં અમારા ભાઈ કિલ્લામાં. ઓ 1 નંબર. આવો રાજસ્થાન. ઉપર આવી ગયા છે. ઉપર આપણને ઓલી ડોલી નથી, પિક્ચરમાં આપણે ડોલી ઉઠતી એ ટાઈપનું આપણને અહીં જોવા મળી ગયું છે. પિક્ચરમાં હોય ને, પિક્ચરમાં હોય ને ડોલી ઉપાડે, શું કહેવાય ને, આપણને નામ નથી આવડતું. આ ટાઈપને જો પડ્યું છે. આ ટાઈપના હથિયાર પડ્યા છે. આમાં કંઈક લખ્યું છે, શ્રુમ લખ્યું. આપણા કાંઈ સમજાય એવું છે નહીં. રાજસ્થાનની ભાષામાં લખ્યું હથિયાર પડ્યા છે, તલવાર પડી છે. ફૂલ તમને ફૂલ બતાવવાનું છે. ભલે મને ગરમી ચડી ગઈ ભાઈ, કાંઈ ઘટવાની જ દેવાનું. આ બાજુ 2 તલવાર પડી છે, તો હથિયાર પડ્યા છે, કાંઈ ઘટે નહીં એવું છે. ફરતે ફરતું આ ડોલી રહીને એને ફરતે ફરતે બધા હથિયાર જ પડ્યા છે. તો તમને એક હથિયાર બતાવવાના છે. 2 બતાવ્યા, હજી તમને હથિયાર બતાવવાના. ચશ્મા બૂચ લાગી ગયા છે. જો આ બાજુ ગન પડી છે, ગન કાંઈ ઘટે નહીં. જુઓ જૂનામાં જૂની ગન હો. અને આ માથાનું ને ઓલું બાંધવા થાય માથામાં શું પહેરે એ. આ શું છે આ તમે કોમેન્ટ કરજો, આ મને નથી ખબર પડતી. બરાબર. આ બાજુ જુઓ છુરાન ઘણું પડ્યું. ઘણા બધા ઓલ્ડ હથિયારો આપણને જોવા મળ્યા છે, જે રાજાશાહી વખતમાં હતા એવા હથિયારો આપણને જોવા મળ્યા. ગરમી બહુ થાય છે પણ કાંઈ ઘટે નહીં એવી. જુઓ
કાંઈ ઘટે નહીં હો ભાઈ. આ બધું ઓલ્ડ વસ્તુ છે, બધી રજવાડી ટાઈપ રાજસ્થાની ઓલ્ડ, નવું નહીં ઓલ્ડ છે. અને આ શું છે, શું છે રાહુલભાઈ? આ બધું તમે વાંચી લીજો, ગુલાબ સિરાય એવું કંઈક લખેલું છે, વાંચી લીજો. ઘણી વખત મોબાઈલ રાખ્યો, ટોટલ વસ્તુ તમને બતાવવાની જ છે. આ ટાઈપનું બધું છે. હું મારો ફોટો લઈ લઉં, બરાબર. અહીંયા તમને હથિયાર બતાવવાના છે. આ જો બખ્તર, બખ્તર નથી, પોશાક ને કોનો હે, કોનો હે? યોગા શાહી વસ્ત્ર હરે સૂત કપડે, સુંદર દરજોડી સૂતી અસ્તર, 19મી શતાબ્દી રાજસ્થાન. 19મી શતાબ્દી એ તમારી રીતે સમજી દેજો. 19મી શતાબ્દીનું છે વસ્ત્ર, બરાબર. રાજાશાહી વખતનું, કાંઈ ઘટે નહીં. આ જો રાજાશાહી વખતના રમકડા આપણી પહેલાં બોલ્યા એ વખતે સારા હતા, કાં તો કાંઈ ઘટે નહીં. જો આ બધું જૂનું રાજાશાહી વખતનું છે, કાંઈ ઘટે નહીં મારા ભાઈ. તમને હજી એક ટેબલ બાકી તમને બતાવી દો, બરાબર. અને અમારા રાવડી દાદા અહીંયા ઓલવેઝ બટન થઈને ઉભા. જો અહીં ક્યાં બધાના નામ આપણને ન આવડતા, એમ રખડવા આવ્યા એ અમને બધું ન ખબર હોય, પણ જે આવડે એ અમારા મોઢામાં નીકળે સાંભળે રાખો, બરાબર. જુઓ આ શું છે, આ તાળું જુઓ, કાંઈ ઘટે? 4 ચાવી લાગ્યા તાળાને, કાંઈ ન ઘટે. આ બધું સિક્કા છે, આ બધું બધા સિક્કા છે, રાણી સિક્કા ને એવા બધા છે. જો મારવાડના સિક્કા છે. આ રાજાશાહી વખતના જગા. આપણે શિવાજી મહારાજના કાંઈ ગયા, શિવાજી મહારાજ ગોઈ, શિવાજી મહારાજ બધાના અલગ અલગ સિક્કા હે. આમાં શિવાજી મહારાજ હશે જ નહીં. તો બોલ્યા કાંઈ ન ઘટે. તો શિવાજી મહારાજ એ જો રાહુ મેવલા, તો બધા અલગ અલગ સિક્કા, બધા રાજાના, બધા રજવાડાના. હો, બધા રજવાડાના અલગ અલગ સિક્કા છે, કાંઈ ઘટે નહીં મારા ભાઈ. હો, પૈસા વસૂલ, કાંઈ ઘટે નહીં. ચોક્કસ આવજો. હજી કંઈક કાંઈ બતાવે ભાઈ સાહેબ. ઓહો હો, ગન છે એ. ઓહો હો, ગન મેં અમારી લાઈફમાં પહેલી વાર જોઈ આવડી ગન. મેં લાતો છો, મેં અમારી લાઈફમાં પહેલી વાર જોઈ છે, કાંઈ ન ઘટે. આવડી ગન મેં અમારી લાઈફમાં પહેલી વાર જોઈ, મોબાઈલમાં નથી આવતી. બોલો, પૈસા વસૂલ છે ભાઈ, કાંઈ ન ઘટે. ચોક્કસપણે આવજો. કન્ટિન્યુ. મિત્રો પૂજા ઘર, હું તમને પૂજા ઘર બતાવું કેવું છે. આ છે પૂજા ઘર. આ વચ્ચે દીવા કરવામાં આવે છે અને આ સાઈડમાં બધી બાજુ કાચ લાગેલા છે. એના કારણે અહીંયા દીવા હોય ને એના રિફ્લેક્સથી આખું એમ થાય કે હજારો દીવા થાય છે, એવું અહીંના માણસો અમને કીધું. એટલે હું તમને કહું છું, મેં પૂછ્યું, મેં કીધા કઈ આમાં શું છે એવું ખાસ. એટલે કે અહીંયા દીવા કરે ને એટલે આ બધા કાચ છે, તો કાચ રહ્યા ને એકાબીજીને પાવલે શું રિફ્લેક્સ કરે એટલે દીવા વધારે લાગે. એટલે ઓછા દીવામાં હજારો દીવા લાગે ને એવું અહીંના માણસો કહે છે. હો ભાઈ, ચોથા મંજિલ ઉપર આવ્યા છીએ અને અહીંયા અમને કિલ્લાનો ફ્લેગ જોવા મળ્યો છે. તો કિલ્લાનો ફ્લેગ તમને બતાવી દો. આ છે મારવાડનો કિલ્લાનો ફ્લેગ, બરાબર. તમને ઝૂમ કરીને બતાવું. આ છે આ કિલ્લાનો ફ્લેગ, બરાબર. અને આ ટાઈપનું કંઈક અહીંયા છે લોકેશન, કાંઈ ઘટે નહીં. હો, ફૂલી મોજ. ટેરેસ ઉપર આવી ગયા એ. હાવ ટેરેસ ઉપર નહીં થયા, હજી એક મંજિલ નીચે હી, ઉપર હજી એક માળ છે પણ એ લોક કરેલો છે. અને અહીંથી કંઈક લોકેશન આ ટાઈપનું આવે છે. આ અમારી બધી જગા તકલીફ બધી અહીં જુઓ, આ ટાઈપનું અહીં કંઈક લોકેશન છે. હજી એક મંદિર છે પણ ઉપર જવાની મનાઈ છે, કેમ કે એને લોક કરેલું છે. અને અહીંથી એમાં એટલું સામે છે. એટલે હું ઓલા સિટીનું નામ, ઓલા સિટીનું નામ શું? જોધપુર. જોધપુર
સામે છે આ જોધપુર, જોધપુર ને આ છે બધું કિલ્લો. અંદર અમે જઉં છું, ભાલા બતાવો તમને, તો કન્ટિન્યુ તો ભાલા બતાવી દઉં. મિત્રો આપણે કેટલા ઉપર છે હું તમને બતાવી દઉં. આ છે જોધપુર, એ જોઈ શકશો. આ છે જોધપુર, આપણે આટલા ઉપર છે. એ જે ટોપુ જોવા જવાનું છે. અને હું ને મેહુલ બે ડાયરે છે, બીજા બધા કંઈક ગાયબ થઈ ગયા છે. કિલ્લો એવડો મોટો છે, આમાં કાંઈ ખબર નથી પડતી કોણ ક્યારે ક્યાં વહી જાય. જોવો તમે કિલ્લાનો નજારો જોવો, હું તમને ઝૂમ કરીને બતાવું. આખો કિલ્લો જ છે. જો આટલા તો આપણે ઉપર છે. ઝૂમ આઉટ કરું તો તમને ખબર પડે કેટલા ઉપર છે. જો તમે આગળ વધવી હાલો, બધું તમને બતાવવું પોસિબલ તો નથી, પણ જેટલું બને એટલું તમને બતાવી દઈશ. તો કન્ટિન્યુ રહેજો, મજા આવે તો દા, નકર દાવા દો. બાકી આમાં બાવળિયામાં ઘા બહુ કર્યા. દેખાડવા જેવું મિત્રો ખૂટે એવું નથી. અને હવે ચાર્જિંગ ના થઈ ગયા ધબડકો, અને બધી ગમે લોકેશન જાવી બધું એમ થાય આ એકને એક જગ્યાએ આવી ગયા, પણ અંદર જઈને બધું જોઈને વસ્તુ ત્યારે ખબર પડે છે કે બીજી જગ્યાએ છે એવી. બાકી આ ઉપરનું બધી બાજુ જોઈએ ને તો એક જ સરખું છે, બધું સેમ જ લાગે છે. અહીંયા કેન્ટીનો જ છે અંદર મહેલમાં. તો તમને કેવો વિડીયો લાગ્યો જરીક કોમેન્ટ કરતા આવજો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો કરી નાખજો, કેમ કે આવા નવા વિડીયો આપણી ચેનલ પર આવતા રહેશે. અને હજી તો તમને બતાવવાનું બાકી જ છે, તો કંઈ વહી ન થતા કન્ટિન્યુ. હવે ફાઇનલી અમારા બધા ભાઈઓ અમને ભેગા થઈ ગયા છે, રાવડી દાદા ને બધા. અને એક સંગ્રહાલય મહેલનો આપણે પૂરો કર્યો. હવે અહીંથી આપણે જવાનું છે બીજા સંગ્રહાલયમાં. એમાં આપણને શું શું જોવા મળે છે, આમાં તો આપણને આટલું બધું જોવા મળ્યું, બીજા સંગ્રહાલયમાં શું જોવા મળે છે, તો વિડીયોને ભૂલ્યા વગર કન્ટિન્યુ જોજો, કેમ કે આવો ડિટેલવાળો વિડીયો તમને આખા યુટ્યુબમાં કંઈ નહીં મળે. તો કન્ટિન્યુ રહેજો. જો આવી ગયો છે શું હે, સાફા ગેલેરી. સાફા ગેલેરીમાં જોવા જવાનું છે. ચાલો તમે સાફા બતાવી દઈએ. સાફા જોઈ લીધા હોય તો જે બીજું હોત જોવાનું બાકી છે. આપણે તમારે કંઈક મોટો પ્રસંગ આવતો હોય તો મને કહેજો. આવડા મોટા તવા મંગાવવાના છે, કાંઈ ઘટે નહીં હો. ગમે એટલા માણસો હોય ને, આમ જોઈ લો, કાંઈ ઘટે તો કીજો. રસોઈ ફૂલ બની જશે માર ભાઈ, મુંજાતા નહીં. હજી તમને ઘણું બતાવવાનું છે, તો કન્ટિન્યુ. રખડી રખડીને અમે દુખે પગ, એટલું રખડા સેવી ને હવે પગને અસર થાય છે. અને તોય જે ભડના દીકરા એક જે આમ જો પાણીનો ડોઝ મળી ગયો, પાછા ફોર્મમાં આવી ગયા હે. બધા અમારા ગુજરાતી ભાઈઓ હો ક્યાંય નો હખણારે. બનાવ્યો વ્લોગમાં મજા આવે છે જોવાની, તો હજી વધારે મજા આવશે. જોયા રાખો. આવી ગયા છે આપણે. કઈ ગયો આપણો કિલ્લો? અરે કિલ્લો ક્યાં આવી ગયો? એટલે આ બધું આ મગજ રહ્યું ને ઘુમરા મારી ગયું છે. કિલ્લો બધો ગાયબ થઈ ગયું છે. અને અમે અહીંયા આવી ગયા છીએ ટોપું ફોડવા. કાંઈ ઘટે નહીં. જોવો તમે ટોપ, કાંઈ ઘટે નહીં. આ છે જોધપુર ને આ બધી છે, આ બધું બધી ટોપું હોય બરોબર. કાંઈ ઘટે નહીં. જો કેટલી ટોપું છે, ગણાય નહીં ને ભેગી કઈ થાય નહીં. 1 2 3 4 5 6 10 15 20 25 30 टोपे नहीं, इससे भी ज्यादा है.
25-30 ટોપથી વધારે છે મેક્સિમમ, અંદાજે કહું છું 25 થી 30 ટોપ છે. આમાં તમને હું વ્યૂ બતાવી દઉં છું અને પછી મારે ફોટા પાડવા છે. એક ફોટો નથી પાડ્યો છે, તો વ્યૂ જોઈ લો. તો બસ મિત્રો, આજના માટે આટલું જ હતું. હવે મળશે એક નવા વિડીયોની સાથે, નવા લોકેશન સાથે. તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દીજો, કેમ કે આમાં મારા મોબાઈલમાં ચાર્જિંગ નથી. તમને દેખાડવાનું તો ખૂટે એવું જ નથી, પણ મારા મોબાઈલમાં ચાર્જિંગ નથી અને હું એવું થાકી ગયો છું. ચાર્જિંગ નથી, 4-5 ફોટા પાડી લઉં, નકર ફોટા વગરનો રહીશ. તો ફટાફટ ફોટા પાડી લઈ અને પછી અહીંથી નીકળશું. નવા લોકેશન આવશે તો નવો વિડીયો તમને ચોક્કસ મળશે. તો કન્ટિન્યુ રાખજો, સબસ્ક્રાઇબ કરવાનું અને રાવડી દાદાને ઓળખી લીજો. આવે છે નવા બ્લોગર ઓન ધ વે, ઓન ધ સ્પોટ રનિંગ. તો લાઇક, શેર and subscribe and welcome back to my new video and other video and other location. So bye bye, take care and subscribe. Bye.